જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીની બહેનો, કેમ છો? વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12 આપણે કઈ ચેપ્ટર શીખી રહ્યા છીએ અત્યારે? ધોરણ 12 માં આપણે કઈ ચેપ્ટર શીખી રહ્યા છીએ? પ્રકરણ 6. પ્રકરણનું નામ શું છે? આપણા પ્રકરણનું નામ છે આપણું દોરવણી. એની અંદર આપણે શીખી રહ્યા હતા ગયા વખતે આપણે નેતા, સારા નેતાના લક્ષણો ત્યાં સુધી આપણે જોયું હતું. આજે આપણે જોવાનું છે માહિતી સંચાર. ચલો, નેતાના લક્ષણો આમ મગજમાં ઉતરે ખરી તમને? આમ સારો નેતા કેવો હોય છે? શું દરેક વ્યક્તિ નેતા બની શકે ખરી? તમારામાંથી કોને ઈચ્છા છે કે મારે નેતૃત્વ કરવું છે? તમે જોજો, આપણા ઘરની અંદર લગભગ આપણા પપ્પા નેતૃત્વ કરતા હોય છે, કેમ કે એ બધી જવાબદારી સ્વીકારે છે ને આમ કરવાનું ક્યાં કરવાનું એ જવાબદારી લેતા હોય છે. જો દાદા હયાત હોય તો કેટલીક વખત દાદા પણ જવાબદારી લેતા હોય છે, તો પપ્પા નથી લેતા. તો ઘરમાં જેમ જવાબદારી લેવામાં આવે છે એમ સમાજમાં જવાબદારી લઈ શકાય. કોઈ જગ્યાએ તમે જોબ કરો છો ત્યાં હોઈ શકે, જાહેરમાં જેમ કે રાજનેતાને છે એવી રીતે નેતૃત્વ કરી શકાય. પણ નેતૃત્વમાં આપણે જોયું કે એની શારીરિક, એની માનસિક, બૌદ્ધિક શક્તિ કેવી હોય છે, એનો પ્રભાવ કેવો હોય છે. હવે બોલે તો કોઈને સમજાય નહીં, કોઈને સાંભળવું પણ ન ગમે. જો આવી વ્યક્તિ નેતા બનવા જાય તો એ સફળ થતા નથી. એટલે નેતામાં કેવા ગુણો હોવા જોઈએ એનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે અભ્યાસમાં આગળ વધીએ છીએ. આજે આપણે શીખીએ છીએ માહિતી સંચાર. તો માહિતી સંચાર શું છે અને એની લાક્ષણિકતાઓ આ આપણે શીખવાનું છે. તો માહિતી સંચારની વ્યાખ્યા આપી છે ન્યુમેન એન્ડ સમરી. ન્યુમેન એન્ડ સમરી વ્યાખ્યા આપી છે કે માહિતી સંચાર એટલે શું છે કે હકીકતો, વિચારો, અભિપ્રાયો અને લાગણીઓને શબ્દો કયા વાપર્યા છે? હકીકતો, વિચારો, જે હકીકત છે, વિચારો છે, આપણા અભિપ્રાય કે આપણી લાગણીઓની છે. આપણે આમ કંઈક હકીકત જાણતા હોઈએ અને બીજાને કહેવું હોય, અથવા આપણા વિચારો આપણે બીજાને કહેવા હોય, આપણી લાગણી આપણે બીજાને કહેવી હોય, આપણો અભિપ્રાય આપણે બીજાને રજૂ કરવો હોય, ત્યારે બે કે તેથી વધુ કેટલી વ્યક્તિ હોવી જોઈએ એમાં? બે કે તેથી વધુ. એકલા ને એકલા માહિતી સંચાર થાય નહીં. હાલ હું કરી રહી છું, પણ મોબાઈલ થ્રુ તમારી સાથે હું કલ્પના કરું છું કે તમે બધા મને જુઓ છો, મારે હું જે ભણાવું છું અને શીખું છું એ કલ્પના કરી અને હું માહિતી સંચાર કરી રહી છું. તો બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. આપ-લે મતલબ આમ કહેવાનું અને સામે બોલે સાંભળવાનું. પરસ્પર વાતચીત. સામાન્ય શબ્દોમાં શું કહી શકાય? એને પરસ્પર વાતચીત કરવી. પણ કેવી વાતચીત? ગપ્પા નહીં, પંચાત નહીં, પણ કેવી વાતચીત હોય છે કે જે હકીકત, વિચાર, લાગણીઓ કે અભિપ્રાય, આ ચાર શબ્દો યાદ રાખવાના છે. હકીકત, વિચારો, અભિપ્રાય, લાગણીઓની બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે થતી આપ-લે. સમજાશે? અહીંયા આપણે આપણા વિચારો પરસ્પર એકબીજા સાથે શેર કરીએ છીએ, મતલબ કહીએ છીએ. તો એ હકીકતલક્ષી વાત હોઈ શકે, એની લાગણી હોઈ શકે, એનો અભિપ્રાય હોઈ શકે, એનો વિચાર હોઈ શકે. હું કહું કે મારો વિચાર આવો છે કે આપણે આ વખતે આમ કરીએ, તો આ વિચાર રજૂ કર્યો. હકીકત છે કે આપણી શાળામાં આ રિઝલ્ટ આ વખતે સરસ આવ્યું છે, આટલા ટકા આપણને 98% રિઝલ્ટ મળ્યું છે, આ હકીકત છે. અભિપ્રાય મતલબ હું એવું કહીશ કે બેન તમારે ઘરે બેઠા પણ મોબાઈલમાં ભણવું જોઈએ, જો નહીં ભણો તો તમને બહુ તકલીફ પડશે. આ મારો અભિપ્રાય છે. અને રહી લાગણી, તો મને હું કહીશ કે મને મારી નિમાની છોકરીઓ પ્રત્યે બહુ જ હમદર્દી છે. મારી છોકરીઓનું ભણવાનું બગડવું જોઈએ નહીં. તો આ મારી તમારા માટેની એક શિક્ષક તરીકેની તમારા માટેની લાગણી છે. તો આ જે મેં તમને કીધું ને એ બધું શું થયું? વિચાર મારી આપ-લે કરી. આપણે વાતચીત દ્વારા આપ-લે કરીએ છીએ. તો જે આ આપ-લે કરવાની જે પ્રક્રિયા છે એને શું કહીશું આપણે? માહિતી સંચાર. સાની સાની આપ-લે કરશું? હકીકત, અભિપ્રાય, વિચાર અને
કેટલા વ્યક્તિઓ વચ્ચે? બે કે તેથી વધુ, ગમે એટલા હોઈ શકે, એમની વચ્ચે જે આપ લે કરીએ છીએ એની પ્રક્રિયાને માહિતી સંચાર કહેવાય છે. આવડશે ને? આવડવું જોઈએ. આટલા વખત સમજાય પછી ન આવડે તો નકામું છે. શીખી લેજો. ચલો હવે જોઈએ લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓમાં જોઈએ કે હેતુલક્ષી પ્રક્રિયા. હેતુલક્ષી પ્રક્રિયા એટલે અહીંયા વાત કરી કે અહીંયા કેવા શબ્દો છે? હકીકત, વિચાર, લાગણીઓ, અભિપ્રાય. એટલે આપણે હેતુલક્ષી કે એક ધંધાકીય એકમમાં આપણે કામ કરીએ છીએ તો આપણા ધંધાકીય એકમની અંતર્ગત જ આપણા ઘરની પ્રાઇવેટ વાતો ન હોવી જોઈએ, પણ આપણા ધંધાકીય એકમની અંતર્ગત જે વાતો છે જે હેતુલક્ષી કહેવાય, જેને ધ્યેયલક્ષી વાતો કહેવાય છે. તો માહિતી સંચારનો હેતુ માત્ર ને માત્ર કેવો હોય છે? માહિતી આપવાનો અને લેવાનો. મતલબ તું કેમ છે? મજામાં છે? સરસ. હું આ લાવી, ફલાણું લાવી, ઢાંકણું લાવી, આ બધું નહીં. પણ આપણો ધંધાકીય એકમ છે કે હવે આપણે આ ટાર્ગેટ છે, આ રીતે કામ કરવાનું છે, તમારે આ રીતે તમે આજે મને આ કરી આપો. જે ધંધાકીય એકમ હોય, જેવું શૈક્ષણિક એકમ હોય કે ધાર્મિક એકમ હોય, જે એકમ હોય એને અંતર્ગત એનો જે ધ્યેય છે એને અંતર્ગત જે માહિતી સંચાર થાય ને એને જ કહેવાય છે માહિતી સંચાર. બાકી બધા તો ગપ્પા મારે છે. તો ઔદ્યોગિક એકમનો ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાના હેતુથી માહિતી આપવામાં આવે છે અને વ્યક્તિ એ સંદેશાને સમજે પણ છે અને જો ના સમજે તો ફરીથી એને બીજી રીતે સમજાવવાની કોશિશ કરવામાં આવે છે. એટલે કે તકેદારી રાખવામાં આવે છે કે આપણો ધંધાકીય એકમ જે છે એના હેતુના અનુસંધાને જ આપણે માહિતી આપવાની છે. પણ કેવી? આપણા ધંધાકીય એકમનો જે હેતુ છે એના અનુસંધાને. આપણા ઘરની વાતો આપણે કરવાની નથી કે મારા ઘરે આજે તો આમ થઈ ગયું, આમ થઈ ગયું, આમ થઈ ગયું. ધંધાકીય એકમમાં આવ્યા પછી આ બધી વાતો ન હોય. એ હેતુલક્ષી નથી, એ ટાઈમપાસ છે. અને એવો ટાઈમપાસ જે તે એકમમાં કરાય નહીં એ તો નોકરી કોઈ બેસો. માટે માહિતી સંચારનું પહેલું જ લક્ષણ જોઈએ હેતુલક્ષી પ્રક્રિયા. કે અહીંયા આપણા ધંધાકીય એકમનો જે હેતુ હોય છે એ હેતુ અનુસંધાને જ માહિતી આપવાની હોય છે. જે લોકોને આપણે સંદેશો આપીએ છીએ એ લોકો સંદેશો સમજ્યા કે નહીં એની પણ તકેદારી રાખવી પડે. જો ન સમજ્યા હોય તો એમને બીજી રીતે સમજાવવી પડે. ધારો કે હું હાલ તમને સમજાવી રહી છું, તમને ના સમજાય તો મારે એને બીજી રીતે સમજાવવી પડે. કેમ કે હેતુલક્ષી પ્રક્રિયા છે, આપણો શૈક્ષણિક એકમ છે. એવી રીતે ધંધાકીય એકમ, જેવો ધંધાકીય એકમ એ પ્રમાણે એના હેતુને ધ્યાનમાં રાખીને માહિતી આપવાની હોય છે. ચલો બીજું, શબ્દો અને ભાષાઓ. ભાષા સ્પષ્ટ હોવી જોઈએ. શબ્દો કેવા હોવા જોઈએ? એના સ્પષ્ટ. કે જે ધંધાકીય એકમ છે એમાં હવે શબ્દો, ધારો કે આપણે ત્યાં ગુજરાતી ભાષા ચાલતી હોય તો આપણે ગુજરાતી શબ્દો હોવા જોઈએ અને એ પણ દ્વિઅર્થી નહીં. એનો અર્થ સ્પષ્ટ હોવો જોઈએ. આપણે ગુજરાતી ભાષા જોઈએ ને દ્વિઅર્થી કેટલા બધા અર્થ છે. તો જે તમે માહિતી આપો છો એ માહિતીના શબ્દો કેવા હોવા જોઈએ? શબ્દો અને ભાષા જેવા એકદમ સ્પષ્ટ હોવું જોઈએ કે સામેવાળો એને સમજી જાય. એ દ્વિઅર્થી ન હોવો જોઈએ. દ્વિઅર્થી શબ્દોને ટાળવા જોઈએ. કેમ કે તમે કહો છો અને પહેલાં સમજે છો. એટલે દ્વિઅર્થી જ્યાં હોય એ શબ્દો ટાળી અને ભાષા સ્પષ્ટ વાપરવી જોઈએ. સામેવાળાને સરળ રીતે સમજી શકે એવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. ચલો એના પછીનું છે દ્વિમાર્ગી પ્રક્રિયા. દ્વિમાર્ગી પ્રક્રિયા એટલે એવું કે અહીંયા આપણે જોઈએ ને કે બે કે તેથી વધુ વ્યક્તિઓ હોય છે કે નહીં? તો પછી કેવું કે માહિતી આપે છે અને સામેવાળા જે હોય એ સામે રિપોર્ટ કરે છે. ધારો કે હું તમને કહું કે તમારે કોઈ તકલીફ હોય તો મને જાણ કરવી, તો તમારી તકલીફ હોય તો તમે મને જાણ કરશો. હું કહીશ કે તમારી સ્વાધ્યાય નોટબુક મારે જોઈશે, હું આ તારીખે તમારે મોકલવાની છે, તો તમે કહેશો કે ભાઈ હા, અને તમે મને મોકલો છો માહિતી. તો કેવું થયું? પરસ્પર આપ લે થઈ. બે વ્યક્તિ વચ્ચે પ્રક્રિયા થઈ. એકલી ને એકલી વ્યક્તિ વચ્ચે કદી માહિતી સંચાર થાય નહીં. ભલે હું એકલી ભગવાન જોડે વાતો કરતી હોય, ભગવાન દેખાતા નથી, પણ વાતો કરું તો એ બે વ્યક્તિઓ તો છે જ. એવી રીતે માહિતી સંચાર, ધંધાકીય એકમ, શૈક્ષણિક એકમ, કોઈ એવું એકમ હોય પણ માહિતી સંચાર બે વ્યક્તિઓ વચ્ચે થાય છે અને દ્વિમાર્ગી છે. એક પોતાનો વિચાર રજૂ કરે છે, બીજો પણ એનો વિચાર એ અનુસંધાને રજૂ કરે છે. આમ બંને વચ્ચે પ્રક્રિયા ચાલે છે, માટે દ્વિમાર્ગી પ્રક્રિયા છે. એટલે આપણે કહેવાય કે આપણે હેતુ, આપણી નીતિ બધાને ધ્યાનમાં રાખી અને
અને જે તળ સપાટીના કે મધ્ય સપાટીના જે તાબેદારો છે એ ઉચ્ચ સપાટીને બધા રિપોર્ટ આપશે કે આટલું આટલું કામ થયું છે, હવે આટલું બાકી છે, એ બધા એ રિપોર્ટ રજૂ કરે છે અથવા એમને સમસ્યા હોય તો સમસ્યા રજૂ કરે છે. આમ માહિતી સંચાર કેવી પ્રક્રિયા છે? દ્વિમાર્ગી પ્રક્રિયા. ત્યારબાદ જોઈએ કાયમી પ્રક્રિયા છે. કાયમી પ્રક્રિયા એટલે માહિતી સંચારમાં કેવું છે કે આજે માહિતી આપી તો મહિનો રજા એવું હોય ના ભાઈ ના. આપણું ધંધાકીય એકમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી રોજે રોજ આ પ્રક્રિયા ચાલે છે. આપણા ધંધાકીય એકમના અંત સુધી માહિતી સંચારની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જો એક દિવસ માહિતી સંચાર બંધ કરી દો તો કામ અટકી જાય છે. એટલે માહિતી સંચારની પ્રક્રિયા કેવી છે? કાયમી છે. ત્યારબાદ જોઈએ અસંખ્ય સાધનો. તો કે માહિતી સંચારના સાધનો કેટલા છે? 1 2 3 4 ના રે ના, અસંખ્ય છે. ખાલી વાર્તાલાપ જ નહીં, એ સિવાય અનેક સાધનો છે કે જેના દ્વારા આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. અસંખ્ય સાધનો છે. મૌખિક, લેખિત સંદેશાઓ છે, ટેલિફોન, ફેક્સ, આપણે આગળ ભણી ચૂકેલા છે અગિયારમાં ઇન્ટરનેટ, મોબાઈલ ફોન, અને પછી આપણે આ જોવાના પણ છીએ. તો અસંખ્ય સાધનો છે કે જેના દ્વારા આપણે સંચાર માધ્યમ કરી શકીએ છીએ. ત્યારબાદ અનેક પ્રકારો અને પદ્ધતિઓ. સંચાર માધ્યમના પ્રકારો અનેક છે. ગમે તે પદ્ધતિ કે ગમે તે પ્રકાર દ્વારા આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. માહિતી સંચાર આંતરિક અને બાહ્ય રીતે પણ કરી શકાય, લેખિત પણ કરી શકાય, મૌખિક પણ કરી શકાય, ઈશારા કરીને પણ કરી શકાય. હું કહું કે પાણી લાવો તો હું કહીશ કે પાણી દેખાતું હોય માટલું બાજુમાં, હું કહું પાણી લાવો તો થાય. ઈશારા કરીને પણ કહી શકે હા કે ના એમ કહીને સહમતિ કે અસહમતિ પણ આપી શકાય. લેખિતમાં પણ કહી શકાય. એટલે આપણું જે ધંધાકીય એકમ છે એમાં માહિતી સંચાર લેખિત, મૌખિક, આંતરિક, બાહ્ય કોઈ પણ રીતે કરી શકાય છે. ત્યારબાદ જોઈએ કાર્ય પ્રેરક પ્રવૃત્તિઓ. તો માહિતી સંચાર દ્વારા કેવી પ્રવૃત્તિ થાય છે? તો એવી કે અધિકારી દ્વારા માહિતી સંચાર જે આપવામાં આવે છે એ તાબેદાર એને એ કાર્યને સરસ રીતે સમજી શકે. એક જે કાર્ય છે એ કાર્યની પ્રેરણા પૂરી પાડે એ પ્રકારનું માહિતી સંચાર હોવું જોઈએ. વાર્તા ના હોવી જોઈએ. ધારો કે બધા જ આપણે ગુજરાતી મીડિયમના બેઠા હોય અને ઇંગ્લિશ મીડિયમના ટીંગ કરીને જતા રહે તો પેલા બધાને તો ખબર જ ન પડે કે આ શું આયા અને શું બોલીને ગયા. તો માહિતી સંચાર કેવો હોવો જોઈએ? કાર્યપ્રેરક. સામેવાળાને જે કાર્ય કરવાનું છે કેવી રીતે કરવાનું છે, કેટલા સમયમાં કરવાનું છે, બધી જ માહિતી આપતો માહિતી સંચાર હોવું જોઈએ. ત્યારબાદ છે વહીવટી પ્રક્રિયા સાથે સંબંધ. આ જે માહિતી સંચાર છે ને એને ખાસ કરીને તે એકમના વહીવટી જે એકમ છે એની સાથે બહુ સંબંધ ધરાવે છે. કેમ કે અસરકારક નિર્ણય જે છે ને એ નિર્ણય અને વહીવટ માટે જરૂરી માહિતી એકઠી કરવામાં વહીવટી જે છે એ બાબતો વધારે અસર કરે છે. એના પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ મેળવવા માહિતી સંચાર છે. કે વહીવટી કોઈ પણ નિર્ણય કરવો હોય તો વહીવટી બાબત પહેલી આવે. કોઈ સમસ્યાનો ઉકેલ લાવવો હોય વહીવટી બાબત આવે છે. એટલે એવા પ્રશ્નો કે જેનું સમાધાન માટે વહીવટી પ્રશ્ન, વહીવટી કામકાજ વધારે આવે છે. એટલા માટે વહીવટી પ્રક્રિયા સાથે આ માહિતી સંચારને વધારે સંબંધ છે. કેમ કે કોઈ પણ ધંધાકીય એકમ હોય ને એનું મુખ્ય એકમ વહીવટી છે. એનો વહીવટ કેવો ચાલે છે એ જોવાનું છે. એટલે વહીવટ દ્વારા કેવી રીતે માહિતી સંચાર આપવામાં આવે છે, આ વહીવટ દ્વારા કઈ રીતે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે છે, આ બધા ઉપર આધાર રહેલો છે. અને ત્યારબાદ માનવીય પ્રક્રિયા. એ માહિતી સંચાર એ માનવીનો સ્વભાવ બાબત છે. એ માહિતી સંચારમાં માધ્યમ ગમે તે હોય પણ માનવી વગર કે તેના કૌશલ્ય વગર માહિતી સંચારનો અમલ થઈ શકે નહીં. માહિતી સંચારને તમે ગમે તે માધ્યમ પસંદ કરો એનાથી કોઈ નિસ્બત નથી, પણ જે વ્યક્તિ માહિતી આપે છે એ એનામાં કૌશલ્ય કેવું છે, માહિતી આપવાની એની પોતાની આવડત કેવી છે એના ઉપર ડિપેન્ડેડ છે. કે ધારો કે નેટ આવડતું જ ન હોય, કમ્પ્યુટર આવડતું ન હોય અને કે હું કમ્પ્યુટર દ્વારા બધાને કહી દઈશ, મેલ કરી દઈશ તો પછી નથી કરી શકતા. તો નથી થઈ શકતી વખતે માહિતી સંચાર. માહિતી સંચાર કરતી વખતે ભય, લાગણી, ક્રોધ આ બાબતો અસર કરે છે. કેમ કે માનવીય પ્રવૃત્તિ છે. તમે જોયું હશે ઘણાને એમ કે જાહેરમાં બોલતા બહુ બીક લાગતી હોય. આપણે પ્રાર્થના સભાની અંદર જ્યારે બોલવાનું થતું હોય છે
તો કેટલીક છોકરીઓના પગ ધ્રુજતા હોય છે કે જાહેરમાં એમને માહિતી સંચાર કરવાની છે. કેટલાકને તો શિક્ષક આગળ બોલતા પણ ગભરામણ થાય. અરે મેં તો કેટલાક એવા જોયા છે કે મા બાપ આગળ બોલતા પણ ગભરાતા હોય છે. તો કેમ કે માનવીય પ્રક્રિયા છે. આ આવેગો તો ક્યાંક ને ક્યાંક એમનામાં અસર કરે છે. બધી જ વ્યક્તિ એવી ના હોય કે બિંદાસ બધે પોતાના વિચારો રજૂ કરી શકે. તો ઘણી વખત માહિતી સંચારમાં આપણે જોઈએ કે વ્યક્તિમાં ભયની લાગણી, ક્રોધ, કોઈક વખત ગુસ્સો આવી જાય કે સામેવાળાને 10 વખત સમજાવું સમજે ના તો ગુસ્સો આવી જાય છે. તો આવી બાબતો પણ અસર કરતી હોય છે. આ બધી બાબતો કેવી થઈ? માનવી, તે માનવીય પ્રક્રિયા છે. તો આપણે માહિતી સંચારની લાક્ષણિકતા જોઈ. એની વ્યાખ્યામાં જોયું કે કેવી બાબતો હોય કે હકીકત, વિચાર, લાગણી અને અભિપ્રાય એને અનુસંધાન વ્યક્તિલક્ષી છે. ભાષા એકદમ સ્પષ્ટ હોવી જોઈએ, સરળ હોવી જોઈએ. બે વ્યક્તિઓ વચ્ચેની પ્રક્રિયા છે દ્વિમાર્ગી હોવી જોઈએ. ધંધાકીય એકમ ચાલે ત્યાં સુધી હોય. અસંખ્યાના સાધનો છે. અનેક પ્રકારની પદ્ધતિઓ છે જેના દ્વારા તમે માહિતી સંચાર કરી શકો છો. આપણું કાર્ય સામેવાળું સરસ રીતે સમજે એ પ્રકારની હોવી જોઈએ. સૌથી વધુ વહીવટી જે વિભાગ છે એ વધારે અસર કરે છે. એની સાથે માહિતી સંચારને ખૂબ જ સંબંધ છે. અને માહિતી સંચાર કરતી વખતે ઘણી વખત માનવીય બાબતો કે જેમાં ક્રોધ એ વગેરે બાબતો પણ અસર કરે છે. તો આ રહી આપણી માહિતી સંચારની લાક્ષણિકતા. અને હવે જોઈએ આપણે માહિતી સંચારની પદ્ધતિઓ. જોઈને અનેક પદ્ધતિઓ છે. તો કઈ કઈ પદ્ધતિ છે જોઈએ. ચાલો, પહેલી છે મૌખિક. જુઓ બહેનો, આમાંથી તમને શું પૂછાશે ખબર છે? તમને એવું પૂછે કે સંવાદ એ માહિતી સંચારની કઈ પદ્ધતિ છે? તો તમને જવાબ આવડવો જોઈએ કે ભાઈ એ મૌખિક પદ્ધતિ છે. એટલે દરેક શબ્દ તમારે યાદ રાખવાના છે કે કઈ પદ્ધતિમાં કયા શબ્દો આવે છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો જોઈએ. મૌખિક છે એની અંદર જોઈએ વાતચીત. આપણે વાતચીત તો મૌખિક જ કરીએ ને, મૌખિક મુખ દ્વારા. વાર્તાલાપ પણ મૌખિક કરીએ છીએ. સંવાદ, કોઈની સાથે વાર્તાલાપ અને સંવાદ પણ આપણે કરતા જોઈએ છીએ. ગોષ્ઠી, બધા બેસીને જે કોઈ ટોપિક પર ગોષ્ઠી કરે છે. ભાષણ તો પણ મૌખિક હોય છે. જૂથ ચર્ચા, જૂથમાં બેસાડીને બધાને કોઈ ટોપિક ઉપર ચર્ચા કરવા આપીએ એ પણ મૌખિક હોય છે. તો આ બધી જ પદ્ધતિ છે કઈ થઈ? મૌખિક. ત્યારબાદ જોઈએ લેખિત. લેખિતમાં જોઈએ વર્તમાનપત્ર. તમને માહિતી મળે છે વર્તમાનપત્ર દ્વારા તમે વાંચો એટલે ખબર પડે કે દેશમાં આવું થઈ રહ્યું છે. તો એ વર્તમાનપત્ર. સામયિક, સામયિક બહાર પડતા હોય છે ધંધાકીય એકમના કે અલગ અલગ બધા ક્ષેત્રો હોય. ધારો કે આપણે જોઈએ ત્રિમાસિક અંક આંકડો આવે છે 42 લેવા પાટીદાર સમાજ સેવા મંડળનું, તો એ છે. તો એ સામયિક કહેવાય. ચોપનિયા એ આપણી ધંધાકીય માહિતીને રજૂ કરતું પત્રક છે. જાહેર ખબરો આવે છે ને, જાહેર ખબરો બહાર તમે જોતા હશો બધે લગાવેલી હોય. અમારે કોઈ વ્યક્તિની જરૂર છે, અમારે ધંધાકીય એકમની અંદર આ વ્યક્તિ આટલી ભણેલી હોય એવી વ્યક્તિની જરૂર છે એ. ત્યારબાદ હસ્તલિખિત પત્રલેખન. તમે કોઈને પત્ર લખીને એમના હાલચાલ પૂછો અથવા કોઈ ઓર્ડર કરો છો. તમે એસપીમાં ભણતા હશો, પત્રલેખન આવે છે ને, તો એ લેખિતમાં આવે. હસ્તલિખિત પ્રત, હાથે લખેલી પ્રત કોઈ પત્રિકા. ઈમેલમાં પણ લખવાનું જ હોય છે. તો આ બધું કેવું થયું? લેખિત. ત્યારબાદ દ્રશ્ય, જેને જોવો છો તમે, આ જોઈને માહિતી મેળવો છો. નકશા, ચિત્રો, આકૃતિઓ, આલેખ, રંગ, પ્રતીકો. નથી આ સાઈડ જાઓ, આમ સાઈડ જાઓ, ડાબી સાઈડ જાઓ, ઉપર જાઓ, એ આપણું પ્રતીકો. ચિહ્નો, અલગ અલગ ચિહ્નો હોય છે. જેમ કે બહેનો માટે બાથરૂમ તો બેન દોરેલા હોય, તો એ ચિહ્ન થયા છે એક પ્રકારના, બરાબર? એ બધા કેવા છે? દ્રશ્ય છે. ત્યારબાદ શ્રાવ્ય, સાંભળવાના. ટેપ રેકોર્ડર, સાંભળવાનું માધ્યમ છે. રેડિયો, સાંભળવાનું માધ્યમ છે. ટેલિફોન, ટેલિકોન્ફરન્સ. ટેલિકોન્ફરન્સ જ્યારે થાય છે એટલે બધા ટેલિફોન દ્વારા બધા જ વાર્તાલાપ કરતા હોય છે. તમે પણ ક્યારેક કોન્ફરન્સમાં મોબાઈલમાં વાત કરી હશે. એવી રીતે ટેલિફોનથી બે વ્યક્તિઓ વાર્તાલાપ કરે છે. રેડિયો, તો કે દેશભરના સમાચાર રેડિયો દ્વારા આપણને મળે છે ને. એવી રીતે ટેપ રેકોર્ડર, કે આપણી પાસે કેસેટ હોય ને આપણે કેસેટ લગાવીને આપણે ગીતોને બધું સાંભળતા હોય છે. અથવા કોઈ ટોપિક ઉપર કોઈનું ભાષણ એવું આપણે ટેપ દ્વારા સાંભળતા હોઈએ છીએ. પછી છે દ્રશ્ય શ્રાવ્ય સાધનો. દ્રશ્ય અને શ્રાવ્ય મિક્સ, જે દેખી પણ શકાય, સાંભળી પણ શકાય. ચલચિત્ર એટલે કે પિક્ચર, આપણે કહે છે પિક્ચર, મૂવી. ટેલિવિઝન, ટીવી જોઈએ છે. ઇન્ટરનેટ, કમ્પ્યુટર્સ, કમ્પ્યુટરમાં તમે સાંભળી પણ શકો અને જોઈ પણ શકો છો.
વિડીયો કેસેટ્સ હોય છે એ કેસેટને તમે લગાવો એટલે તમે વિડીયો પણ જોઈ શકો ને સાંભળી પણ શકો છો. અને છેલ્લું છે મૌન પદ્ધતિ. મૌન બોડી એમાં શું હવે મુક્ત સહમતિ. જો હા પાડો તો હા. ક્યારે મૌન વ્રત કર્યું છે તો કદાચ અનુભવ થયો હશે. હા કહેવી, ના કહેવી એ મુક્ત અસહમતિ અથવા હાવભાવ. તમને ગુસ્સો કરો છો, ડર લાગે તો આમ કરો છો, એ શું થયું? હાવભાવ છે. તો હાવભાવ દ્વારા પણ આ મૌન છે, એ મૌન પદ્ધતિ છે. તો આ બધી પદ્ધતિઓ છે. આના દરેક શબ્દ તમારે યાદ રાખવાના છે. એવું પૂછાય કે રંગ એ સંચાર માધ્યમની કઈ પદ્ધતિ છે તો તમને ખબર હોવી જોઈએ કે રંગ છે દ્રશ્યમાં આવે છે. હાવભાવ એ સંચાર માધ્યમની કઈ પદ્ધતિ છે તો તમને ખબર હોવી જોઈએ કે મૌન પદ્ધતિ છે. ખ્યાલ આવે ને કેવી રીતે પૂછાશે? તો આ રીતે તમે તૈયારી કરશો અને સરસ મજાનો અભ્યાસ આગળ વધારશો. જય શ્રી કૃષ્ણ.